આ ઉતરતા ગાંઠિયા જોઈને કોને મન ના થઈ જાય? ઉતરતા ગાંઠિયા જે ખાવાની મજા હોય, આ તો ભાઈ તમે સફારીમાં લઈ જાઓ કે ઘરે ખાવા માટે લ્યો, ચા સાથે લ્યો કે એમનેમ વાટકામાં લ્યો, ફિલ્મ જોતા હોય કે કંઈ પણ બહાર નીકળ્યા હોય અને ગાંઠિયાનો નાસ્તો જે મળે એ તો ખાવાની મજા જોર આવે. તો તમે જોઈ જુઓ કે આપણે લઈ લીધું છે ગાંઠિયા પાડવાનું મશીન. ગાંઠિયાના લોટની અંદર નાખી દીધો છે ધમધમતો મસાલો. આ ગાંઠિયામાં પડે મરીનો ભૂકો, હિંગનો ભૂકો, થોડો એવો અજમો. એની સાથે રોજની રસોઈ તો ભાઈ ચાલુ જ હોય. તો આપણે રસોઈ પણ કરી નાખી છે. તાવડામાં એક બાજુ થાય છે ગાંઠિયા, એક બાજુ થાય છે મગનો વઘાર. મગના વઘારની અંદર નાખી દીધું છે વઘાર સાથે ડુંગળી, ટમેટાં બધી વસ્તુ નાખીને ધમધમતા આપણે મસ્ત મજાના મગ બનાવી નાખ્યા છે. જે મગ ખાવાની મજા એકદમ જ સરસ આવશે રોટલી સાથે કે મગ અને ભાત પણ બહુ જ સરસ લાગે. ભાઈ આ તો રહી દરરોજની રસોઈ જે દરરોજ બનતી હોય અને સાદી રસોઈ તો જોડે નાસ્તા પણ બનાવવા પડે. તો જોડે બનાવી નાખ્યા સેવ મમરા. લોટ બાંધેલો છે ગાંઠિયાનો, એની સાથે લોટ બાંધી નાખ્યો છે સેવનો. તો સેવ અને મમરાની જોડી પણ બહુ જ સરસ ગાંઠિયા સાથે જાય. થોડી એવી સેવ વધારે કરવા ગઈ, એમાં સેજ થઈ ગઈ કાળી, તો એમ પણ ના થવું જોઈએ, પણ થઈ જાય ક્યારેક. તો ભાઈ રસોડામાં આવું થતું હોય, એક સાથે બધું કરવા જઈએ. તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો.